જય માતાજીને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો। હવે આપણે સિંગદાણા લઈ લેવું, એને આપણે ખાંડી નાખશું। હવે આપણે આ દાણા ખંડાઈ ગયા છે એટલે એને આપણે સાઈડમાં કાઢી લેવું। પછી આપણે એમાં નાખી દેવું સવાણું। હવે આપણે સવાણાને ખાંડી નાખીએ આ રીતનું। એટલે આપણે આખા રીંગણાના શાકમાં સવાણું ને સિંગના દાણા નાખીએ તો આખા રીંગણા ભરેલાનું શાક બહુ મસ્ત થાય છે। ક્યારેક ટ્રાય કરીને તમે બનાવજો। હવે આપણે સવાણું ખંડાઈ ગયું છે આ રીતનું। હવે આને બેને આપણે મિક્સ કરી નાખશું। આ રીતનું મિક્સ કરી લેવાનું। હવે આપણે લઈ લીધા છે આપણા રીંગણા। આ રીતના કાન પહેલાં આને ઉછેડી નાખવાના। આ રીતની આપણે ધીમે ધીમે કરીને બધા રીંગણાની સાઈલ ઉખેડી નાખશું। હવે આપણે એક ટમેટું લઈ લીધું છે, એને આપણે સુધારીને નાખી દઈએ। આપણે ઝીણું ઝીણું ટમેટાનું કટિંગ કરી લેવાનું આ રીતનું। હવે આ રીતના આપણે રીંગણાને કટ મારી દેવાની। ડીટને આમ કરી નાખવાના આ રીતના। મોટા લાંબા ડીટ એ અડધા કરી નાખવાના આ રીતના। હવે આપણે એમાં હળદર નાખી દેવું, પછી નાખી દેવું ધાણા જીરું, અને પછી નાખી દેવું એમાં આપણે હિંગ, અને પછી આપણે નાખી દેવું મરચું। હવે આપણે એમાં થોડુંક મીઠું નાખી દેવું। હવે આપણે એમાં તેલ નાખી દેવું। અને છેલ્લે આપણે હવે એમાં કોથમરી સુધારીને નાખી દેવું।
હવે આપણે રીંગણાને આ રીતના કટ મારી દેવાના, 4 કાપાવાળા આ રીતના, એટલે આપણે રીંગણા ભરવામાં હેલાય પડે અને હળેલા ન હોય એ આપણને ખબર રહે. આ રીતના 4 કાપા મારી દેવાના. પછી આમ ચેક કરી લેવાનું આપણે અંદરથી રીંગણાને. આ રીતના આપણે બધાય રીંગણાને કટ મારી દેવું. હાલો હવે છે ને આપણે મસાલો બધો મિક્સ કરી નાખવાનો આ રીતનો. આ રીતનો મિક્સ કરી નાખવાનો. અને પછી હવે આપણે આ રીંગણા આ રીતનો 4 કાપાની અંદર આપણે ભરી લેવાના. આવી રીતના બધીમાં પેક થઈ જાય રીંગણા આપણા, એટલે આપણે કુકરમાં મૂકી દેવું. આ રીતનો આપણે અંદર બધો મસાલો ભરી લેવાનો. એટલે આપણે પૂરા રીંગણા બધા અંદર મસાલો ભરાઈ જાય ઠેર લાગી. આ રીતના આપણે રીંગણા ભરી લેવાના. એટલે આપણા રીંગણામાં સ્વાદ બધી રીતનો આવી જાય. આપણા બધા મસાલા અંદર બધા ભરાઈ જાય એટલે આપણા સ્વાદ એમને જળવાઈ રહે મસાલાનો. હવે આપણે આટલો મસાલો વધ્યો છે એને આપણે અંદર નાખી દઈએ આ રીતનો. પછી આમાં આપણે પાણી એડ કરી દેવું. આપણે જરૂર પૂરતી પાણી નાખવાનું, ઝાઝું નહીં નાખવાનું. હવે આપણો મસાલો બધું ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે કુકરનું ઢાંકણું દઈ દેવું. આ રીતનું આપણે બધું પાણી. હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે કુકર મૂકી દઈએ એની ઉપર અને આપણે 3 થી 4 વિસલ વાગવા દેવું એટલે આપણું શાક ચડી રહે. આપણા આખા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. આપણે એટલો રસો રાખવાનો છે. જોઈ શકો તમે આપણા આખા રીંગણાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. જો આપણી રેસીપી ગમી હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.